તો સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં. સંજયભાઈ દેવી પૂજક કરીને છે જે મનસુખભાઈને ફોન કરીને એવું કહે છે કે મારે તમારું એક કામ છે. તો મનસુખભાઈ સામે એવું કહે છે કે એક જ કામ કહેજો, બીજું કામ ન કહેતા. તો આના ઉપર સંજયભાઈ દેવી પૂજક શું જવાબ આપે તે સાંભળો. હા બોલો. મનસુખભાઈ, હા એક કામ હતું. હા કહી દો ને. બીજું ન કહેતા. હે હા એક કહી દો. બીજું નહીં, એવું નથી મનસુખભાઈ. એક દવાખાનામાં હલવાઈ ગયો હતો હું. તે મારી દીકરીને હાથ ભાંગી ગયો પડી હતી ને, તે એની માથે કઈ કાર્યવાહી થાય મનસુખભાઈ? કોની માથે? ડોક્ટર માથે. કઈ વાંધો આવ્યો હોય તો કાર્યવાહી થાય. વાંધો કઈ આવ્યો? વાંધો એટલે એક નળે હાજી હતી ને બીજી ભાંગી નાખી સાહેબ. અને મારી માથે ઓલી પેલા પાટો બંધાયો ને, ફોટો પડાયો ને સાહેબ ના, તે એક નળી ભાંગલી હતી સાહેબ. તે પછી ફોટો પાડ્યો ત્યાં જોયો, મેં કે સાહેબ એક નળી ભાંગલી છે, તે ઓપરેશન કરી નાખો. કે ઓપરેશન જ કરવું કે હું તને કે હતી ને એવી કે હાથ કરી દઈશ કે પાટો કે પાટો બાંધી. તમારું નામ શું છે? એ સંજયભાઈ હેમંતભાઈ, ગામ ભાંભાઈ. હા ભાઈ. તાલુકો? તાલુકો બોટાદ. હા. અને આપણે કઈ સમાજમાંથી? દેવી પૂજકમાં. ક્યાં દેવી પૂજક? સાથળિયા. સાથળિયા. હા. કરણ સાથળિયા રિયા ઈ મહિલા. હા. આ કરણ સાથળિયામાં ના ભાઈ થાવ? ના ના, એ સાથળિયા, કરણ સાથળિયા. હા, પણ એ પાછ જેત માં લે નોખા આવે, એમાં બે હાંખો આવે. ઠીક ઠીક ઠીક. પણ એક કાળતણી આવે, એક જેત માલી આવે. એમને મને ફોન કર્યો છે કાલે, એને તમારે સમાજ વતી દુઃખ નહીં થાય ને કે ભાઈ એને હું કામ કર્યો ફોન ના અંતે? નહીં આપણે એને ઓળખતા નથી મનસુખભાઈ. આપણે ઘણે જો મેં આ ઓલા એમને ફોન કરીને કર્યો હતો, પણ એમને કઈ હરકો જવાબ ન દીધા. આ ઓલા મહેશભાઈ શું છે? મહેશભાઈ. હા. તે પછી એમાં એવું જ થયું સાહેબ કે મેં ફોટો પડાયો ને, તે બે નળીઓ એ પછી કે ફોટો બાંધી દઉં છું અત્યારે, પછી 5 દિવસ દેખાડવા કે આવજે કે. કઈ હોસ્પિટલ? કઈ હોસ્પિટલ? હોસ્પિટલ આ ઓલું નામે ભૂલી ગયો હું સાહેબ. ઈ કેમ કરશું આનું? ના ઓલો ભલે 2 દિન વાર લાગે, તમે તો નીરજ યાદ રાખો. ના ઓલું હું અહીંયા છે પણ હોઠ નથી આવતો સાહેબ. અહીંયા માથે ઢીકો મારો, એકાદ અહીંયા માથે ઢીકો મારો. નવ નાળા પાસે સભ્યા. હે? સભ્યા. સંધ્યા? હા. સંધ્યા હોસ્પિટલ? હા. ક્યાં આવી? નવ નાળા પાસે આવ્યું સાહેબ. નવનાળા પર ક્યાં ગામ? બોટાદ. હા. બોટાદ. એના મોબાઈલ નંબર છે? ઈ ઓર્થોપેડિક છે? ના, ઈ છે સરકારી, અડધું સરકારી ને અડધું પ્રાઇવેટ છે સાહેબ. તે એમાં મેં કાર્યવાહી કરાવી હતી, પણ એમાં શું થયું સાહેબ, જો કલેક્ટરમાં દીધી, પોલીસ થાણામાં દીધી, આરોગ્યમાં દીધી, પણ કોઈ લોકો જવાબ દેતા નથી. જો પોલીસ વાળાએ મેં સાહેબ લઈ ગયા, મને ડોક્ટર ને બે હરુભરું સાહેબ કર્યા હતા કે શું વાંધો છેડ્યો શું. પાછળ એને મેં જીબાની દીધી કે સાહેબ મેં તમને ઓપરેશન કરવાનું કીધું હતું. સાહેબ કે બરોબર છે. તમે મેં કીધું મને એમ કીધું, પોલીસ વાળા હાર્યા હતા સાહેબ. તે મેં કીધું સાહેબ તમે એમ કીધું મને પાટો બાંધી દઉં, પછી હતો ને એવો હાથ કરી દઈશ કે. પછી 5 દિવસ સાહેબ હું ફોટો પડાવી, 5 દિવસ કે દેખાડવા આવજે સાહેબ કે. પછી 5 દિવસ દેખાડવા ગયો, બીજો ફોટો પડાયો. તે બીજા ફોટામાં 2 નળિયું ભાંગલી આવી સાહેબ. 2 નળિયું ભાંગલી આવી ત્યાં મને કે હાથ કમ્પ્લીટ થઈ ગયો છે, 35 દિવસે કે આવજે. મને એ ન કીધું સાહેબ કે બીજી નળી ભાંગી જાય છે. પછી 35 દિવસે ગયો સાહેબ. આ છોકરી કેવડી છે? છોકરી નિશાળે જાય છે, 12-13 વર્ષની છે.
13 વર્ષની દીકરી છે. અત્યારે ઘરે છે ક્યાં છે ઈ? એ ઘેરે છે પણ પછી સાહેબ હું 35 દિવસે ગયો ને હમ. પછી સાહેબ હાથ વાંકો નીકળ્યો હમ. અને હોદાઈ જેલો નીકળ્યો. મેં કીધું સાહેબ એક ફોટો પાડી દો. હમ. તો સાહેબે ફોટો ન પાડ્યો હમ. અને ગરમ પાટો બાંધી દીધો 450 રૂપિયાનો. હમ. અને ગરમ પાણી કે બરફ છોડજો એટલે કે સીધો હાથ થઈ જાય છે મને કે. હમ. અને દુખાવાની દવા આપી. દુખે નહીં ને એને. આ ડોક્ટર નું નામ શું છે? એનું નામ તો હું સાહેબ ભૂલી ગયો. એની પોઈશું બધી મારી પાસે છે. જો દવાખાનાની પોઈશું મારી પાસે છે. પછી સાહેબ તમે પેલા વાત સાંભળી લ્યો મારી સાહેબ. હમ. પછી અહીંયા હું પાટો ન બાંધી દીધો. પછી ગરમ પાટો બાંધી દીધો. પછી 5 દીએ મને કે દેખાડી જાય. હમ. પછી સાહેબ 5 દીએ દેખાડવા ન ગયો. ઓલી દીકરીને વધારે દુખાવો મળ્યો. ફોટો ન પાડી દીધો ને ગરમ પાણી ને ઓલો બરફ છોડતો હતો ને તે વધારે દુખાવો મળ્યો. પછી હું બીજા દવાખાને સાહેબ લઈ ગયો. હમ. બીજા દવાખાને લઈ ગયો ને પછી અહીંયા ફોટો પડાયો. હમ. અહીંયા ફોટો પડાયો ને તે સાહેબ અહીંયા કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આ 2 નળિયું કે દોઢે સડી જાય છે. નકર તે આખી જિંદગી વાંકો રહેશે કે ખોરી કે 2 જાય છે સાહેબ. હમ. પછી મેં સાહેબ તાત્કાલિક મારે રિક્ષા હતી સાહેબ. હમ. 5 જણા ગુજરાન કરી ખાતું રિક્ષા વેચીને મેં ઓપરેશન કરાવ્યું. હવે 2 મહિના કે સડી ગયા છે કે પાટો બાંધવાના. અને કે હજી 5 દી રાખશો તો કે ગાંઠ પડી જશે ને તો કે પછી તમારું ઓપરેશન નહીં થાય કે. નહીં થાય કે એટલે કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે કે. એ મેં તાત્કાલિક સાહેબ ઓપરેશન કરાવ્યું. પછી મેં કેસે કર્યો હતો પણ કોઈ જવાબ દેતા નતા. કલેક્ટરમાં દીધી, પોલીસ થાણામાં દીધી. પોલીસ વાળાએ જીબાની લીધી મારી ડોક્ટરની. એ કે એમનામ સમાધાન કરી નાખો. એમાં કે કાર્યવાહી ન થાય એવું કે હાલ્યા કરે છે. કોણ છે? પોલીસ વાળા કે. માલ ખાઈ ગયા હોય થોડો સાટો પાણી કરાવી દીધો. હા તે પછી પાછી મારી જીબાની લેવા પાછા પોલીસ થાણે લઈ ગયા. મારી જીબાની પૂરી કે સારું કે હું કે તાલીમ ને બોલાવું છું. હજી લગન ફોન આવ્યો નતો. તેથી મેં ઘણું થઈ ગયું એનો ફોન કર્યો હતા કે મને કે પોલીસ વાળા કે રોંગ નંબર પર જાય. તમે છે ને એમાં હવે ઈ કાગળિયા જે હોય ને હા એની માટે કોર્ટમાં બી જાવ. કોર્ટમાં? હા, વકીલ રોકી હા અને કોર્ટમાં દાવો દાખલ કરી દો. હા એટલે હમણાં ડાયા થઈ ગયા. એટલે હાલત ખરું ને સાહેબ. હારી હું સાહેબ ગરીબ માણસ છું. મારી પાસે એવું પરિસ્થિતિ છે તે માંડ ગુજરાત કરી ખાતો. અત્યારે દાડીએ જાય સૌ અને દાડી માંથી લાવે ને અત્યારે ઓલો 5 જણા ધંધો કરી ખાતો તો એ બધું વેચાઈ ગયું. હવે તમે એક કામ કરજો, તમારી પાસે અરજી પડી હોય ને પોલીસમાં દીધેલી, હા ઈ અરજી હોતી કોર્ટમાં ફરિયાદ કરો. હવે સીધી કોર્ટમાં? હા, નામદાર કોર્ટમાં ફરિયાદ કરો એટલે સીધી નોટિસ કાઢશે. હો, એવું લાગે તો કોઈ વકીલ હોય ને લીગલ માંથી વકીલ રોકી લેવો પૈસા ન હોય તો. હા, મને એવું લાગે ત્યાં જઈને વકીલ હારે કોક હારે વાત કરાવજો, હું વાત કરું. હા તે વાંધો નહીં. આપણે જય ભીમ ની તે આપડા ઓલા વકીલ છે એમને હારે હું તમને વાત કરાવીશ. એમને હું ભીમના વકીલ હોય, જય ભીમના વકીલ જે હોય એને મને વાત કરાવજો. એ અમારા ભીમના વકીલ છે ને એ તમને કામ લાગશે. કેમ કે જય ભીમના વકીલ છે ને એ બધે કામ કરે છે. હા તે વાંધો નહીં. હું એમની હારે તમને વાત કરાવી. તમારો ને તમારી છોકરીનો ફોટો મોકલો આમાં. આમાં અત્યારે ઓલા સાહેબ મને હું ભણેલો નથી. અત્યારે ઓલામાં વોટ્સઅપ માં મેકલું પણ હું સાંજે જઈને સાહેબ કોઈ ભણેલા હોય ને એને વોટ્સઅપ માં મેકલી. ભૂલી જાવ ભાઈ, હું ભૂલી જાય એમાં એવું થાય. ઉપડી ગયો તમારો ફોન નકર આમાં બાપા સીતારામ. હા તે હું 3 દિવસ ટ્રાય કરું છું સાહેબ. હા પણ ઈ ઉપાડતો નથી ભાઈ. મારે આમાં રોજ કેટલીક વાત કરવી, થાકી જાઉં છું. હા પણ તો હું હમણાં 5-6 વાગ્યા ઓરો નામ લખાવીને મેકલી દઉં ફોટો સાહેબ. બસ ફોન કરી. ઓકે. હા બોલો. મનસુખભાઈ, હા એ એક કામ હતું. હા કહી દો. બીજું નો કહેતા. હે? હા એક કહી દો. બીજું નહીં એવું નથી મનસુખભાઈ. એક દવાખાનામાં હલવાઈ ગયો હતો હું.
હમ. તે મારી દીકરીને હાથ ભાંગી ગયો પડી હતી ને હમ. તે એની માથે કઈ કાર્યવાહી થાય મનસુખભાઈ? કોની માથે? ડોક્ટર માથે કઈ વાંધો આવ્યો હોય તો કાર્યવાહી થાય. વાંધો કઈ આવ્યો? વાંધો એટલે એક નળે હાજી હતી ને બીજી ભાંગી નાખી સાહેબ. અને મારી માથે ઓલી પેલા પાટો બંધાયો ને ફોટો પડાયો ને સાહેબ ના હા તે એક નળી ભાંગલી હતી સાહેબ. હા તે પછી ફોટો પાડ્યો ત્યાં જોયો મેં કે સાહેબ એક નળી ભાંગલી છે તે ઓપરેશન કરી નાખો. હા કે ઓપરેશન જ કરવું કે હું તને કે હતી ને એવી કે હાથ કરી દઈશ કે પાટો કે પાટો બાંધી. તમારું નામ શું છે? એ સંજયભાઈ. કેવો લાગ્યો ફોન વિડીયો? સારો લાગ્યો હોય તો કમેન્ટ, શેર અને લાઇક કરીને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.